પારડી ઓરવાડમાં સાંઈ રેસિડેન્સીમાં તાળું તોડી ₹1.80 લાખના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર। તિજોરીમાંથી સોનાનો હાર, ચેઇન, વીંટી, કાનની બુટ્ટી, પેન્ડલ સહિત કુલ અંદાજે 45 ગ્રામના દાગીના ચોરીની ફરિયાદ। પારડી તાલુકાના ઓરવાડ વિસ્તારમાં આવેલી સાંઈ રેસિડેન્સીમાં દિવસ દરમિયાન તાળું તોડી થયેલી ચોરીની ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે। માહિતી મુજબ અહીં રહેતા કનૈયાલાલ પેરાજભાઈ ભાનુશાલીના ઘરે ચોરોએ ઘૂસી અંદાજે ₹1.80 લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। કનૈયાલાલ છેલ્લા 15 વર્ષથી દેસાઈવાડ વિસ્તારમાં પરિચય કિરાણા સ્ટોર્સ નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ઘટનાના દિવસે તેમની પત્ની અને દીકરો વતનમાં ગયા હતા, જ્યારે તેઓ અને તેમની દીકરી ઘરે હાજર હતા। સવારે કનૈયાલાલ દુકાન પર ગયા બાદ દીકરીએ ઘર બંધ કરી ચાવી છત્રીમાં રાખી નોકરીએ જવાનું જણાવ્યું હતું। બપોર દરમિયાન તેમના દીકરાએ ફોન કરીને જાણ કરી કે ઘરે પહોંચતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। અંદર જઈ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। જાણ થતાં જ કનૈયાલાલભાઈ તાત્કાલિક ઘરે પહોંચ્યા અને તપાસ કરતા જણાયું કે ચોરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો, તેમજ બેડરૂમમાં મૂકેલી લોખંડની તિજોરીનું લોકર તોડી નાખ્યું હતું। તિજોરીમાંથી સોનાનો હાર, ચેન, વીંટી, કાનની બુટ્ટીઓ, નથ અને વિવિધ પેન્ડલ સહિત કુલ અંદાજે 45 ગ્રામ વજનના દાગીના ચોરી ગયા હતા, જેની કિંમત આશરે ₹1.80 લાખ થાય છે। અંદાજ મુજબ આ ચોરી બપોરે 9 થી 1 વાગ્યાની વચ્ચે થઈ હોવાનું માનવામાં આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।